મુન્દ્રાથી ભુજ જવા બડાયા નદીની પાપડી પરથી વાહન ચાલકો પસાર થતા હતા, પરંતુ વરસાદમાં આ મુખ્ય માર્ગ નદીની પાપડીમાં 4 જેટલા મોટા ગાબડા પડી ગયા હતા. નદીનું પાણી પાપડી પરથી પસાર થતો હતો. અનેક રજૂઆતો બાદ નદીની પાપડી પર સમારકામનું કામ કરવામાં આવ્યું છે. તે પણ ઉપર છેલ્લું કામ પૂર્ણ થયું છે. સપ્તાહ સુધી મુન્દ્રાથી ભુજ આવવું કે જવું હોય તો વાંકીપત્રી પરથી અથવા પ્રાગ પરથી વાહન ચલાવવું પડતું હતું. જો કે આજથી રસ્તો પુનઃ શરૂ થયો છે. વાહનોની અવરજવર ઓછી હતી. આજે બડાયા નદીની પાપડી રૂબરૂ જઈને જોતા હજુ રસ્તો પોલીસ થયો નથી. મુન્દ્રાથી ભુજ તરફ અને ભુજથી મુન્દ્રા તરફ બડાયા ગામ નજીકનો માર્ગ ખૂબ જ બિસ્માર છે. મોટા ખાડા છે. બડાયા નદી પરનો પુલ કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન રૂપે કોઈ રસ્તો બનાવવામાં આવ્યો નથી. હજુ પણ બડાયા પુલને બનતા ઘણો સમય લાગશે. ત્યારે સ્થાનિક પ્રશાસનના પાપે વાહન ચાલકોને ના છૂટકે ખખડધજ માર્ગ પરથી પસાર થવું પડશે. સ્થાનિક પ્રશાસન દ્વારા બડાયા ગામ નજીક જે માર્ગ બિસ્માર થઈ ગયો છે તે તાત્કાલિક બનાવવા પ્રબળ લોક માંગ ઉઠી છે. કચ્છના જિલ્લા મથક ભુજ શહેરના હૃદયસમા બસ સ્ટેશન વિસ્તારમાં રસ્તાઓ પર ખાડાઓ મુસીબત બન્યા છે. ભુજના ઓપન એર થિયેટરથી જનતાગર સુધીના રોડ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. ચોમાસાની સિઝનમાં થયેલા વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે. હજુ સુધી રસ્તાઓ પર પેચવર્ક કરાયું નથી. આ રોડ પરથી ભુજથી આવતી જતી તમામ એસટી બસો, ખાનગી વાહનો પસાર થતા હોય છે. ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકોને ભારે પરેશાની ઉઠાવવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાની સુધારણા કરવામાં આવે તેવી માંગ સ્થાનિક વેપારીઓ કરી રહ્યા છે. એમ કહી છે કે બસ સ્ટેશન એટલે વાણિયા નાકો એટલે ભુજનો નાક કહેવાય. ત્યાં હજારો ગાડીઓ બસો આવે છે, બીજા વાહન બધા આવે છે, ટુ વ્હીલર લગભગ મોસ્ટલી વધારે પડતા અહીંયાથી જ પસાર થતા હોય છે. તો એ આપણે ઓપન થિયેટરથી કરી ને ઠેઠ પેટ્રોલ પંપ સુધી એકદમ ખાડા છે. વરસાદ પછી જે એકદમ હાલત ખરાબ થઈ ગઈ છે. તો અમારી એક તંત્રને લાગતા ઓળખતા તંત્રને નમ્ર વિનંતી છે કે આ ખાડા પૂરાઈ જાય તો ટુ વ્હીલર ઘણા પડતા સ્લીપ થતા બચી જાય. ને બસો તો કેટલી જ આવે, અસંખ્ય બસો આવે છે આપણી ભુજમાં. આપણો કચ્છનો આ ભુજનો નાક કહેવાય. તો મારી વિનંતી છે તંત્રને કે આ ખાડા સત્વરે પુરાઈ જાય તો સારી વાત છે. વરસાદ પડ્યો તે પછી ત્યાં કામ થયો હતો, ગ્રીન રોક પાસે થોડો કામ થયેલો છે, એ સારો હતો. એ સિમેન્ટ રોડ સરસ બનાવી નાખ્યો ત્યાં. તો એના પછીના જે ખાડા જે ગ્રીન હોટલ થી કરી અને થેટ પેટ્રોલ પંપ સુધી ઘણા અસંખ્ય ખાડા એ જોશે તો ખ્યાલ આવી જશે. મારી અપેક્ષા એટલી છે, હમણાં કદાચ પાકો ન થાય તો છેલ્લે ભાગે પૂર નાખીને પણ એક ચોટ ખાડા પુરાઈ જાય તો રાહત રહેશે થોડી. જ્યાં સુધી પાકા ન થાય ત્યાં સુધી પૂર કાચો નાખી દે ને તો ખાડો પુરાઈ જાય. એટલી તંત્રને વિનંતી છે. નખત્રાણા તાલુકાના નાગલપર ફાટક પાસે નાગજ ધૂણા મંદિરે દાદા ખેતરપાળના મંદિરે પરમ પૂજ્ય સ્મરણીય શ્રી ડોંગરેજી મહારાજની 35મી નિર્વાણ તિથિ ઉજવાઈ હતી. મહંત પરમ પૂજ્ય દેવગીરીજીના સાનિધ્યમાં સંતવાણી યોજાઈ હતી. બાપુએ કહ્યું હતું કે ભજન અને ભગવાનની સેવા પૂજા, નામ સ્મરણ, જાપ મનુષ્ય નિત્ય કરવા જોઈએ. સદગુરુનું સ્મરણ જ મોક્ષનો દ્વાર છે. રાત્રે કાના મહારાજ, દાના જોગી, ભાવેશભાઈ, યોગેશદાન ગઢવી, આરતીબેન મહારાજ, હેમરાજ દરજી, મીરાબાઈ, કબીરદાસ સત્તા, નરસિંહ મહેતાના પ્રાચીન ભજનો રજૂ કર્યા હતા. નિરાંત સાહેબના સેવકો ઉપરાંત આરતીરામ મહારાજે ગુરુબોધ પર મહિમા વર્ણવ્યો હતો. મહાપ્રસાદ, આરતી, પૂજા, થાળ વગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. રમેશભાઈ ગરવા, પરેશ પલણ, ભાવેશ ઠક્કર, વિનુ સેવક, જગનભાઈ, ખેતા બાવાજી, માધવગીરી ગોસ્વામી, ભરત સોદાગર, રમેશ લોંચા સહિત ગિરનારી મંડળના સેવકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન વિનયકાંત ગોરે કર્યું હતું. કચ્છ જિલ્લામાં મોડે ઠંડીની સિઝન શરૂઆત થઈ છે. હાલે રાત્રે ઠંડી તો દિવસે ગરમી સાથે મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. જો કે આવનાર દિવસોમાં ઠંડીનો પ્રભાવ વધશે. જિલ્લામાં કાતરી ઠંડીનો દોર શરૂ થશે. તે પૂર્વે જિલ્લા મથક ભુજમાં પરપ્રાંતીય વેપારીઓ દ્વારા ગરમ કપડાની હંગામી બજાર ધમધમતી થઈ છે. ભુજના સંતોષી માતાના મંદિર પાસે દર વર્ષે ઉત્તર ભારતના વેપારીઓ ગરમ કપડાં, જાકેટ વગેરેનું વેચાણ કરવા પહોંચે છે. દરેક વર્ગના લોકોને પરવડે તેવા આધુનિક ફેશનને અનુરૂપ અલગ અલગ વેરાયટીઓમાં ગરમ કપડાનું વેચાણ કરવામાં આવે છે. બાળકો માટે ₹300 થી અને વયસ્કો માટે ₹600 થી 2500 સુધીના ભાવમાં વિવિધ કંપનીઓના જાકેટ, સ્વેટરનું વેચાણ શરૂ થયું છે. ઠંડીની પકડ મજબૂત બન્યા બાદ સારી ગ્રાહકી મળશે તેવી આશા યુપીના નારાયણસિંહ સહિતના વેપારીઓ રાખી રહ્યા છે. हाँ, उत्तर प्रदेश से हम आते हैं यहाँ भुज शहर के अंदर संतोषी माँ के मंदिर के बाजू में यहाँ अपना गर्म कपड़े का सेल लगा हुआ है. यहाँ लगभग 15 साल से करीबन यहाँ पर परमानेंट एक ही जगह बैठते हैं. परमात्मा से भरोसा करते हैं, ठंडी चालू होने वाली है. इसके बाद हमारे पास क्वालिटियाँ भी मिलेगी आपको, सस्ते से लेके लो रेंज में
डिस्काउंट में मिलती है क्वालिटियाँ सारी। जैकेट में हमारे पास है 600 से लेके 2500 तक जैकेट हमारे पास है। ये जैकेटों में है बच्चों का है 300 से लेके 700-800 तक, मीडियम में भी है, वैसा भी है। वैरायटी में बहुत सारी वैरायटी है। लट्टू कंपनी का है, उसका लट्टू का है, कमल का है, रिंद्रा का है, विजेंद्रा का है, बहुत सारी क्वालिटियाँ हैं। DGN का है, बहुत आइटम है। एडिडेज, ये सारी कंपनियाँ हैं। વિશ્વ સુન્ની મુસ્લિમ સમાજના ધર્મગુરુ શેખ સૈયદ હાસિમ અલ ગિલાની 3 દિવસ કચ્છના પ્રવાસે આવ્યા છે, ત્યારે માંડવીના સલાયા ખાતે આવેલ હાજી મખદુમ શાહ પીરની દરગાહ શરીફ તેમજ મુફ્તીએ કચ્છની મજાર પર ચાદર પોશી કરી દુઆઓ ખેર ફરમાવી હતી। સૈયદ મઝહર અબ્બાસ બાવા સાથે રહ્યા હતા। કચ્છની કોમી એકતા, ભાઈચારો અને અમન શાંતિ કાયમ રહે તે માટે દુઆ ફરમાવવામાં આવી હતી। આ પ્રસંગે ધર્મની અદ્ભુત એકતા અને ભક્તિનો માહોલ છવાયો હતો। ધર્મગુરુએ જણાવ્યું હતું કે મારા એક મઝહબી બુઝુર્ગે કહ્યું હતું કે હું સ્વયં અહીં નથી આવ્યો, મને બગદાદથી ગૌશે પાકે મોકલ્યો છે। જે લોકો બગદાદ પહોંચી શકતા નથી તેમના માટે અહીંની મુફ્તી સાહેબની મઝાર જ બગદાદ સમાન છે। તેમણે ઉમેર્યું હતું કે મુફ્તીએ આઝમ કચ્છ માત્ર કચ્છ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે રહેમતરૂપ વ્યક્તિ હતા। તેમની દીની તેમજ દુનિયાવી ખિદમત હંમેશા સ્મરણાર્થે રહેશે। તેમની મઝાર પર હાજરી આપવી એ આદર અને આશીર્વાદનો ક્ષણ છે। આ પ્રસંગે મુફ્તી સાહેબના પરિવારજનો સૈયદ હુસેન શાહ બાવા, સૈયદ કાસમ શાહ બાવા, સૈયદ મઝહર અબ્બાસ, સૈયદ ઓસમાન શાહ, સૈયદ યાસીન બાપુ, બેતુલ્લા ચિશ્તી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધર્મગુરુના સ્વાગત સમયે હાજી ઝુમર આયમાએ આ ક્ષણને કચ્છના ઇતિહાસમાં અમર ગણાવી હતી। આગેવાનોમાં સૈયદ અનુબાપુ, સૈયદ તાલિબ બાપુ, હાજી આમદ જુનેજા, હાજી સલીમ જત, ઇસ્માઇલ આગરિયા, ભોલુ પટેલ, ઈશાભાઈ થૈમ, શમસુલ રાયમા, ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, હાજી આમદભાઈ જુનેજા, હુસેન આગરિયા, સાદિક રાયમા, મોહમ્મદ આગરિયા સહિત અનેક સમુદાયના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા। માંડવી તાલુકાના નાના રતડિયા ગામે ચાલી રહેલી ભાગવત કથા શ્રવણનો લાભ લીધો હતો। આ તકે તેમણે સંબોધન કરતા ગુજરાત અને ઉત્તર પ્રદેશના સંબંધો અંગે વાત કરી હતી। ભાગવત કાળથી ગુજરાત અને યુપી વચ્ચે સંબંધ હોવાનું તેમણે જણાવ્યું હતું। ભગવાન શ્રીકૃષ્ણ મથુરાથી ગુજરાત આવી દ્વારકાધીશ બન્યા હતા। આ ઉપરાંત તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાપુરુષોને યાદ કર્યા હતા। કથા આયોજક સમિતિ દ્વારા નાયબ મુખ્યમંત્રીનું વિશેષ બહુમાન કરાવાયું હતું। જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ સહિતના આગેવાનો સાથે હાજર રહ્યા હતા। કથાકાર પવનકુમાર મહારાજે આજે કૃષ્ણ જન્મ પછીની બાળલીલા કથાનું વર્ણન કર્યું હતું। કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।